સુરત પીપલોદ વૃદ્ધાશ્રમમાં ધૂળેટીની અનોખી ઉજવણી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડીલો સાથે રંગ રમી આપ્યો સંદેશ. સુરત શહેરના પીપલોદ વિસ્તારમાં આવેલ વૃદ્ધાશ્રમમાં ધૂળેટી પર્વની અનોખી અને લાગણીસભર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા અને વડીલો સાથે રંગ રમી તહેવારની ખુશીઓ વહેંચી હતી. કાર્યક્રમ દરમિયાન વડીલોના ચહેરા પર વર્ષો બાદ રંગોત્સવનો આનંદ ઝળહળતો જોવા મળ્યો હતો. નાયબ મુખ્યમંત્રીએ વડીલો પાસેથી આશીર્વાદ પ્રાપ્ત કરી યુવાનોને સંદેશ આપ્યો કે તહેવારોની સાચી ખુશી ત્યારે જ મળે છે જ્યારે આપણે વડીલો સાથે મળીને ઉજવણી કરીએ. ઉજવણી દરમિયાન વૃદ્ધાશ્રમમાં આનંદ, ઉત્સાહ અને લાગણીનો માહોલ છવાયો હતો. રહેવાસીઓએ સંગીત અને રંગોથી ધૂળેટીની મોજ માણી અને આ યાદગાર ક્ષણોને સદાય માટે હૃદયમાં સાચવી રાખી. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત. આજે હોળી ધૂળેટીના આ પર્વમાં મારા સૌ વડીલો સાથે, જે વડીલોએ પોતાના આખા જીવનમાં ચપ્પલો ઘસીને દીકરા દીકરી યુવાનોના ચહેરા ઉપર હસી લાવવાનું કાર્ય કર્યું હોય, જેમનું આખું જીવન આપના સૌની ઉંમરના યુવાનોને માર્ગદર્શન આપ્યું હોય, અને એવા મારા વડીલો જોડે આજે વૃદ્ધાશ્રમમાં હોળીના આ પવિત્ર અવસરે એકબીજાને રંગીને આશીર્વાદ લઈને અને મારા વડીલોના ચહેરા ઉપર આજ રંગબેરંગી, આજ ખુશી જોડેનો ચહેરો એમનો આ જીવન રહે તેવી શુભકામનાઓ પાઠવી છે. તેમના આશીર્વાદ લીધા છે અને આજ વડીલોના આશીર્વાદથી રાજ્યના બધા જ યુવાનોના આખા જીવનમાં જેટલા રંગ પોતાના હોય છે એવા જ ખુશીઓના રંગ એમના આખા જીવનમાં એમને અનેક સમસ્યાઓનો બી નિકાલ આવે અને એમના જીવનમાં આ જ પ્રકારના રંગો જોડે એમનું જીવન ખુશખુશાલ રહે તેવા આશીર્વાદ ખુશીઓના આંસુ છે. હું એમનો દીકરો છું અને દીકરો જ્યારે પોતે તહેવારના દિવસે વડીલોને, દાદા દાદીને મળવા આવે તો એક ખુશીના આંસુ તો આવે ને. અને હું આ બધા વડીલોનો દીકરો છું અને વર્ષે અનેક વાર તહેવારોમાં હું એમને અહીંયા મળવા આવતો હોઉં છું અને આ મારા જ વડીલો છે અને આ વડીલોની જવાબદારી એ મારી, આપની, સૌની છે. આજે તમે જુઓ કે એક ઘરમાં પરિવારની અંદર કેટલા દીકરા દીકરી હોળી ધૂળેટી રમાડવા આવે. આજે તમે અહીંયા જુઓ કેટલાય લોકોએ આ વડીલો જોડે આજે હોળી ધૂળેટી રમી છે. દીકરા દીકરીથી બી વિશેષ હોળી ધૂળેટી આ વડીલો અને વડીલો જોડે આપણા શહેરના સૌ નાગરિકો રમે છે. એનો ઉત્સાહ છે આ અને આ ખુશીના આંસુ છે. હર્ષભાઈ, અલગ અલગ દેશોમાં જે રીતે યુદ્ધની સ્થિતિ છે, તેઓએ નિવેદન કર્યું છે ઘણા લોકો હજુ પણ ફસાય છે. કેન્દ્ર સરકારના મદદ તમે પાછા આવે છે, હજી લોકો ફસાય છે, તો આપણી કામગીરી કઈ રીતે વિકટ આ પ્રકારની વિકટ પરિસ્થિતિમાં ભારત પહેલો દેશ છે. બધી જ વ્યવસ્થાઓ થકી આપણા નાગરિકોને પાછા લાવવાની વ્યવસ્થાઓ કરવામાં આવે છે. દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, અને આપણે આ પહેલી વાર નહીં, યુક્રેનમાં બી આપણે જોયું છે કે મોદી સાહેબે જે પ્રકારે વાતચીત કરીને, યુદ્ધ રોકાવીને આપણા દેશના યુવાનોને પાછા લાવવાનું કાર્ય કર્યું હતું, અને જે પ્રકારે હાલમાં બી આવી વિકટ પરિસ્થિતિમાં બી બધા જ લોકોને મદદ કઈ રીતે પહોંચે તે માટે ભારત સરકારના સૂચન પ્રમાણે કામગીરી ચાલુ છે. ફ્લાઇટો શરૂ થઈ ચૂકી છે, લોકો ભારત આવી રહ્યા છે, મોદીજીનો આભાર માની રહ્યા છે. આ બાબતે કેટલું કઈ રીતે આ જ મોદીજીની ખૂબી છે કે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં બી કોઈનો સાથ ના છોડવો, સાથે રહીને સહયોગ કરવો, અને એ જ ખુશી જે રિટર્ન આવી રહ્યા છે એ લોકોના ચહેરા ઉપર આપણે સૌ લોકો જોઈ શકીએ છીએ. તમામ અલગ અલગ દેશોમાં યુદ્ધ જેવી સ્થિતિ અને ભારતમાં ધૂળેટી રમાઈ રહી છે. હોળી ને ધૂળેટી એ આપણી પ્રાચીન પરંપરા છે
અને આજે આપ સૌ લોકો બી પોતપોતાના મિત્રો જોડે પરિવારજનો જોડે